અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ ઇવેન્ટ કોલ્ડ પ્લેને લઈને અમદાવાદ ફાયર વિભાગે માસ્ટર પ્લાન બનાવ્યો છે. કોલ્ડ પ્લેના આયોજન પહેલા જ ફાયર વિભાગની ડ્રીલ થશે. ચીફ ફાયર ઓફિસર સહિત ફાયરના અધિકારીઓ તૈનાત રહેશે. ફાયરની 10 ગાડીઓ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે અને સાથે જ કોલ્ડ પ્લે ટીમના 60 પ્રિવેશનલ માર્શલ તેમજ 60 ફાયર પ્રોટેક્શન માર્શલ પણ હાજર રહેશે. ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના ટોટલ 10 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ, તેમાં ઓફિસર્સ અને ફાયર ફાઇટર્સ, ફાયર પ્રોટેક્શન માર્શલની સાથે ગુજરાત ગવર્મેન્ટનું અમદાવાદ ફાયર બ્રિગેડ 24/7 ખડે પગે તૈયાર છે. કોલ્ડ પ્લેનો જે ઇન્ટરનેશનલ વીવીઆઈપી ઇવેન્ટ ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં વર્લ્ડનું લાર્જેસ્ટ જે સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવા જઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર બ્રિગેડ એક માસ્ટર પ્લાન તૈયાર કરેલું છે કે ફાયર પ્રિવેન્શન પોલિસી અને ફાયર પ્રોટેક્શન પોલિસીને ધ્યાનમાં રાખીને કોઈ પણ બનાવ ન બને તેના માટે BIS 8758 પ્રમાણે ફાયર પ્રિવેન્શન ઓડિટ કરેલું છે. કોલ્ડ પ્લેના સિંગર ક્રિસ માર્ટિન અમદાવાદ ફર્યા. અડધી રાત્રે અમદાવાદની ગલીઓમાં મોપેડ પર તેઓએ સવારી કરી. મોપેડ પર સવારી કરી અમદાવાદના વિવિધ વિસ્તારોની તેમણે મુલાકાત પણ લીધી. આજથી 2 દિવસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનો છે. તો અમદાવાદ સહિત દેશના મ્યુઝિકલ લવર્સ જે દિવસની રાહ જોતા હતા તે આખરે આવી ગઈ છે. 25 જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલ કોલ્ડ પ્લે કોન્સર્ટને હવે ગણતરીના કલાકો બાકી છે. તો મ્યુઝિક લવર્સને ડોલાવવા માટે ક્રિસ માર્ટિનની ટીમ અમદાવાદ આવી પહોંચી અને સાંજે 5 વાગ્યાથી શરૂ થનારી આ ઇવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થશે. સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેશે અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. પરંતુ તે પહેલા જ તેઓએ અમદાવાદની ગલીઓમાં ફરી અને અમદાવાદને જાણ્યું હતું. તો અડધી રાત્રે તેઓ મોપેડ પર સવારી કરવા નીકળ્યા. તો અમદાવાદીઓ 2 દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ઝૂમશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી કોલ્ડ પ્લે કોન્સર્ટ 2 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. 5 થી 10 વાગ્યા સુધી કોન્સર્ટ ચાલશે. કોન્સર્ટને લઈને કુલ 3825 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સ્ટેડિયમમાં 270 CCTVના મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવાયો છે. NSG એક ટીમ, SDRF, BDDSની 10 ટીમ ખડે પગે રહેશે. ફાયરની ટીમ પણ સ્ટેન્ડ ટુ રહેશે. 11 મેડિકલ સ્ટેશન અને 7 એમ્બ્યુલન્સ હાજર રહેશે. 3 બેડની 7 મિની હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2 દિવસ ચાલનાર આ કોન્સર્ટ માટે પોલીસે સુરક્ષાને લઈને એક્શન પ્લાન ઘડ્યો છે. કોન્સર્ટ પહેલા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ પણ સ્ટેડિયમ અને આસપાસની સુરક્ષા વ્યવસ્થા જાણી. પોલીસ દ્વારા જે ખાનગીમાં અને યુનિફોર્મમાં જે બંદોબસ્ત રાખવામાં આવ્યા છે એ તમામ જગ્યા મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે. એની સાથે સાથે અહીંયા 400થી વધારે CCTV કેમેરાના એક નેટવર્ક ગોઠવવામાં આવ્યા છે અને તમામ જે છે પ્રેક્ષકો એની ચેકિંગ ફ્રેસ્કિંગ બરાબર થવાની છે અને સુરક્ષાની દૃષ્ટિથી કોઈ પણ ચૂક ના રહી જાય એના માટે જે પોલીસ છે એ વ્યવસ્થિત સંખ્યામાં રાખવામાં